નમસ્કાર. આજે આપણે મહાકવિ માઘની શૈલી અથવા તો માઘની કાવ્યકલા વિશે ચર્ચા કરીશું. માઘ માટે એક ઉક્તિ પ્રચલિત છે, માઘે સંતિ ત્રયો ગુણાઃ. આ ઉક્તિને પણ જો આપણે સમજાવી હોય તો એના માટે આપણે માઘની જે શૈલી છે એ શૈલી તરફ જવું પડે, જેની આપણે અહીંયા ચર્ચા કરીશું. મહાકવિ માઘ એમના એકમાત્ર મહાકાવ્ય શિશુપાલ વધની રચના દ્વારા કાવ્યકલાની સિદ્ધિના ઉચ્ચ શિખરો સર કર્યા છે. તેમની જે શૈલી છે એ શૈલી અને અલંકૃત માર્ગની સિદ્ધિ વડે શિશુપાલ વધનું સંસ્કૃત સાહિત્યના શ્રેષ્ઠ 5 મહાકાવ્યોમાં નિશ્ચિત સ્થાન છે. શૈલીના નામે પ્રસિદ્ધ થયેલો આ શબ્દ સંસ્કૃત અલંકાર શાસ્ત્રમાં જોવામાં આવતો નથી. આમ છતાં શૈલીથી આપણે જે કહેવા માંગીએ છીએ તે વસ્તુને કહેનાર શબ્દ રીતિ છે, જેનો સર્વપ્રથમ ઉલ્લેખ 8મા સૈકામાં થયેલા આચાર્ય વામને કર્યો છે. વામને કહ્યું છે રીતિરાત્મા કાવ્યસ્ય. રીતિને એમણે કાવ્યનો આત્મા માન્યો છે. આ રીતિ શબ્દ કરતાં પણ પ્રાચીન શબ્દ આપણને પ્રાપ્ત થાય છે માર્ગ, જેનો ઉપયોગ કાવ્યાદર્શમાં આચાર્ય દંડીએ કર્યો છે. આ રીતે માર્ગ કહીએ, રીતિ કહીએ, સંઘટના કહીએ, એ બધા એ પ્રસિદ્ધ શૈલીના શબ્દો જ એ બધી બાબત શૈલીને જ સૂચવે છે. આ શૈલી શબ્દ એ શીલ ધાતુ ઉપરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ થાય છે સ્વભાવ. શૈલી એટલે કે રીતિ મનુષ્યના જે સ્વભાવ છે એ સ્વભાવની અભિવ્યક્તિ કરે છે. સર્જકની પોતાની જે છાયા છે એના લખાણ એટલે કે શૈલી દ્વારા ઉપસી આવે છે. સંસ્કૃત વિવેચનના જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોના માપદંડથી જો આપણે મૂલવીએ તો માઘની જે શૈલી છે એને આપણે ગૌડી પ્રકારની શૈલી કહી શકીએ. જ્યારે આપણે શૈલી કહીએ છીએ ત્યારે એમાં વર્ણ વિષય, ભાવાભિવ્યંજતા, અર્થવિમલતા, રસ, મનોભાવ, અલંકાર વિન્યાસ, રાગ, છંદોમયતા, કવિ કૌશલ વગેરે લેખકની કૃતિમાં રહેલા જે અંતરંગ અને બહિરંગ અંગો છે એ બધાનો એનાથી બોધ થાય છે. આપણો જે શિશુપાલ વધ છે એમાં વ્યક્ત થયેલી માઘની આવી જે શૈલી છે એ શૈલીમાં એક પ્રકારની વિશિષ્ટતા જોવા મળે છે અને એમાં વૈવિધ્ય પણ આપણને જોવા મળે છે. તો આ જે માઘની શૈલી છે એ માઘની શૈલીમાં સૌપ્રથમ આપણે જોઈએ તો વસ્તુ, નેતા, અને રસ એ એનો પ્રથમ મુદ્દો છે, જેને આપણે થોડો વિસ્તારથી જોઈશું. કે ભારતીય સંસ્કૃત સાહિત્યની સમીક્ષા કરતી વખતે મુખ્યત્વે 3 વસ્તુઓ પર ધ્યાન આપવામાં આવે છે: વસ્તુ, નેતા અને રસ. આમાં કથાનક વિશે આગળના વ્યાખ્યાનમાં આપણે વિસ્તારથી શિશુપાલ વધનું જે કથાનક છે એ આપણે જોયું. આ જે મહાકાવ્ય છે એ મહાકાવ્યના નાયક ધીરોદાત્ત પ્રકારના છે. ભગવાન શ્રી કૃષ્ણ આના નાયક છે અને પ્રતિનાયક તરીકે શિશુપાલ છે. અને આ શિશુપાલ એ ધીર ઉદ્ધત પ્રકારનો નાયક છે. કૃષ્ણ અને શિશુપાલ આ કાવ્યના આલંબન વિભાવ છે અને પોતે તથા એના જે દૂતો છે એ દૂતોએ ઉચ્ચારેલા જે વચનો છે
એ ઉદ્દીપન વિભાવ છે. આ શિશુપાલ વધમાં મુખ્ય રસ વીર રસ છે અને શૃંગાર વગેરે જે રસો છે એ શૃંગાર વગેરે રસો ગૌણ સ્વરૂપે પણ નિરૂપાયેલા છે. ઉત્સાહ એનો સ્થાયી ભાવ છે અને ધૃતિ વગેરે જે સંચારી ભાવો છે એ અહીંયા વ્યક્ત થયા છે. આપણે આગળ કહ્યું એ પ્રમાણે માગની જે શૈલી છે એ શૈલી ગૌડી પ્રકારની છે. માગ વીર તથા શૃંગાર રસના ચિત્રણમાં એ સફળ ચિત્રકાર છે એમ કહી શકાય. આમ છતાં એમનું મન શૃંગારમાં સૌથી વધારે રમતું હોય એવું લાગે છે. આ સમગ્ર કાવ્યની વચ્ચે લાંબા લાંબા શૃંગારિક વર્ણનો સહૃદય પાઠકને ક્ષણવાર માટે તો આ કાવ્યનો રસ મુખ્ય રસ વીર હોવા છતાં એવી શંકા જન્મે છે કે શું આનો રસ શૃંગાર છે, મુખ્ય રસ શૃંગાર છે. શૃંગારના જે બે ભેદ છે સંભોગ અને વિપ્રલંબ એમાંથી માઘે આ કાવ્યમાં સંભોગ શૃંગારનું સૌથી વધારે વર્ણન કર્યું છે. જોકે વિપ્રલંબ શૃંગારનું પણ નિરૂપણ કરવામાં પણ એમને સફળતા પ્રાપ્ત કરી જ છે, પણ આમ કરવા જતાં આ આખું જે મહાકાવ્ય છે એ મહાકાવ્યનું જે ક્લેવર છે એ વધારે લંબાય અને મુખ્ય વસ્તુ તો ક્યાંય દૂર રહી જાત. બીજી વાત એ પણ હોઈ શકે કે આપણા આ આનંદવાદી જે કવિ છે એ કવિને વિપ્રલંબ શૃંગાર તથા કરુણ ચિત્ર પસંદ ન પણ હોય, ગમે તે હોય, પણ માગ સંભોગ શૃંગારના વર્ણનમાં સૌથી વધારે અભિરુચિ રાખે છે અને એ કારણે જ શૃંગારના વિભાવ અનુભાવ વગેરેનું ચિત્રણ પણ એમણે કુશળતાપૂર્વક કર્યું છે. સૂર્યાસ્ત, ચંદ્રોદય એ શૃંગારના ઉદ્દીપન વિભાવ છે. યુવક યુવતીઓની કામકેલીમાં આ ચંદ્રની ચાંદની વધુ ઉદ્દીપક બને એ હેતુથી આવા પ્રસંગોનું કવિએ વર્ણન કર્યું હોય એમ લાગે છે. મદ્યપાન, સુરત ક્રીડા વગેરે પ્રસંગે શૃંગાર રસના અનુભવ તથા સંચારી ભાવોનું કવિએ ખૂબ જ સુંદર વર્ણન કર્યું છે. માગનો શૃંગાર પ્રાયઃ અમર્યાદિત જણાય છે. એમાં પ્રેમનું જે વાસનામય સ્વરૂપ છે એ જોવા મળે છે, જેનું સામાજિક દ્રષ્ટિએ કોઈ મહત્ત્વ નથી. જ્યારે કાલિદાસનો જે શૃંગાર રસ છે એ કાલિદાસનો શૃંગાર રસ સ્વચ્છ અને સ્વસ્થ છે. એમાં એક અકૃત્રિમ સુંદરતા છે. માઘમાં કાલિદાસના રસ ચિત્રણની મૌલિકતાની જગ્યાએ રૂઢિચુસ્તતા તથા સામાજિક મર્યાદાઓની જગ્યાએ ઉચ્છૃંખલતાના દર્શન થાય છે. નાયિકા ભેદ, જલક્રીડા, સુરત ક્રીડા વગેરેનું માગે જે ચિત્રણ કર્યું છે એ ચિત્રણમાં આપણને માગની રૂઢિવાદી અને કંઈક અંશે અસામાજિક ભાવનાઓના પોષકના રૂપમાં એ દેખાય છે. માગનો જે વીર રસ છે, વીર રસ ખૂબ આકર્ષક છે અને આમ છતાં તેઓ સંભોગ શૃંગારના વધારે સમર્થ ચિત્રકાર હોવાથી વીર રસમાં પણ શૃંગારના ચિત્રને બતાવે છે. જેમ કે હાથી ઉપર આરોહણ કરેલ માગની નાયિકા પોતાના પતિને મરતો જુએ અને પોતે પણ સ્વર્ગલોકમાં એનું આલિંગન લેવા માટે પોતાના પ્રાણનો પરિત્યાગ કરે છે એવું વર્ણન માગે વીર રસમાં શૃંગારિક કર્યું છે. માઘમાં વીર રસના જે મુખ્ય વિભિન્ન અંગો છે એ વિભિન્ન અંગોના પણ દર્શન થાય છે.
પહેલા જ સર્ગમાં શિશુપાલ વધને માટે કૃષ્ણનો ઉત્સાહાત્મક જે સંકેત મળે છે એમાં વીર રસના દર્શન થાય છે. એ જ રીતે 15મા સર્ગમાં શિશુપાલની જે આડોડાઈ છે, 16મા સર્ગમાં શિશુપાલે મોકલેલા દૂતના અભિમાનયુક્ત અપ્રિય વચનો એ વીર રસના ઉદ્દીપનનું કામ કરે છે. જે 18મો સર્ગ છે, 18મા સર્ગમાં આવેલા યુદ્ધક્ષેત્રના વર્ણનમાં યુદ્ધમાં પડેલી જે લાશો છે એ લાશોના કાળજાનું લોહી પીનારા તથા તેનું માંસ ખાનારા જે શિયાળવા છે એ શિયાળવાને બતાવીને કવિએ બીભત્સ રસ અને એના સ્થાયી ભાવ જુગુપ્સાનું યથાર્થ નિરૂપણ કર્યું છે. કવિએ નિરૂપેલા નારદ કૃષ્ણ, બલરામ ઉદ્ધવ અને કૃષ્ણની મંત્રણા, શિશુપાલે કૃષ્ણને કહેલા જે કટુ વચનો છે એ બધામાં વ્યક્ત થતો જે તીખો વ્યંગ્ય છે એનાથી થોડાક હાસ્યનો ઉન્મેષ પણ અહીંયા થયા વગર રહેતો નથી. તો આ થઈ એમની વસ્તુ, નેતા અને રસ વિષયક બાબતની ચર્ચા. બીજો મુદ્દો આવશે પાત્ર નિરૂપણ. શિશુપાલ વધ મહાકાવ્યની જે પાત્ર સૃષ્ટિ છે એ પાત્ર સૃષ્ટિ તરફ આપણે જોઈએ તો અહીંયા પાત્રોની જે સંખ્યા છે એ સંખ્યા પ્રમાણમાં ઓછી છે. એમાં મુખ્ય પાત્ર છે ભગવાન શ્રી કૃષ્ણ અને પ્રતિનાયકના રૂપે સામે છે શિશુપાલ. કેટલાક પાત્રો કોઈ ખાસ પ્રસંગે જ રજૂ કરાયેલા છે, બતાવાયા છે. જેમ કે નારદ, બલરામ, યુધિષ્ઠિર વગેરે પાત્રો કોઈ એક વિશિષ્ટ પ્રસંગે ઉપસ્થિત થયા છે. એટલે હકીકતમાં એ છે કે વિશદ અને વિસ્તૃત જે વર્ણનો છે એ વર્ણનોમાં રોકાયેલા માગને આ કાવ્યના શિથિલ કથાનકમાં વધારે પાત્રોને સમાવિષ્ટ કરવાનો કોઈ અવકાશ જ નથી. અને એટલા માટે કીથે પણ કહ્યું છે કે ભારવીના કાવ્યની જેમ આ કાવ્યમાં પણ કથાવસ્તુ અને ચરિત્ર ચિત્રણ વિશેષ મહત્ત્વના નથી. માગના કૃષ્ણ આ કથાના નાયક દૈવી ચરિત્રથી યુક્ત હોવા છતાં અને માગે તેમને ભગવાનના રૂપમાં જોવા છતાં તેઓ કેટલીક માનવીય વિશેષતાઓથી પણ યુક્ત છે. આમ છતાં કોઈ પણ જાતની માનવીય દુર્બળતાનો તેમનામાં અભાવ છે. તેઓ શિષ્ટાચારી છે. નારદજીનું એમણે યથોચિત સ્વાગત કર્યું છે એ બાબત ખૂબ જ પ્રશંસનીય છે. પ્રજાના લાડીલા નેતા શ્રી કૃષ્ણને મુખ્ય ચિંતા એ છે કે શિશુપાલ માનવ સમાજને હેરાન કરી રહ્યો છે. મૂંઝવણ ઉપસ્થિત થતાં પણ ઉતાવળિયું પગલું ન ભરનારા આ રાજપુરુષને ગોવાળો અને સમાજના આમ વર્ગ તરફ ખૂબ પ્રેમ છે. કવિએ આ માનવ કૃષ્ણમાં કેટલોક અલૌકિક પ્રભાવ પણ બતાવ્યો છે. જેમ કે રૈવતક પર્વત ઉપર વિરામ કરતા આ કૃષ્ણની સામે 6 ઋતુઓ નાયિકાના સ્વરૂપમાં એકી સાથે પ્રગટ થાય છે. શિશુપાલના સંહાર વખતે અલૌકિક આયુધ સુદર્શન ચક્રને યાદ કરે છે જે તરત જ હાજર થાય છે. આ કાવ્યના શિશુપાલ તરફ જોતાં એવું લાગે કે શિશુપાલનું જે પાત્ર છે એ અહંકારી, ક્રોધી અને પર ઉત્કર્ષનો અસહિષ્ણુ છે. અપશબ્દો બોલવામાં અને અન્યાય કરવામાં એ ખૂબ ચતુર છે. સ્વચ્છ રાજનીતિ સાથે એને કોઈ સંબંધ નથી. ઈર્ષા તથા દ્વેષથી એનું જીવન ભરેલું છે. અને આમ છતાં આ કાવ્યનો શિશુપાલ પુરાણોના શિશુપાલ કરતાં કંઈક ઉચ્ચ જાતિનો
હોય એમ લાગે છે. એનામાં ક્રોધની સાથે સાથે ગંભીરતા છે. અશબ્દભાષી હોવા છતાં એનામાં એક જાતની વાક્પટુતા છે. એ આત્માભિમાની છે. પુરાણોના શિશુપાલ તરફ આપણને ધૃણા થાય છે, જ્યારે માઘના શિશુપાલ પ્રત્યે કંઈક સહાનુભૂતિનો ભાવ જાગૃત થાય છે. અહીં શિશુપાલે જો કે અપશબ્દોનો પ્રયોગ કર્યો છે, પણ એમાં એ ખોવાઈ ગયો નથી. પોતાના મરણમાં જ એ મુક્તિ જુએ છે. એ હેતુથી જ જાણે કે એણે કહેલા જે અપશબ્દો છે, એ અપશબ્દોનો એણે ચૂંટીને પ્રયોગ કર્યો છે, શોધીને પ્રયોગ કર્યો છે. એના જેવો સમર્થ પ્રતિનાયક હતો અને એને કારણે જ નાયક એવા કૃષ્ણની જે ઉદાત્તતા છે, જે ઉજ્જવળતા છે, એ નિરખી ઉઠી છે. આ ઉપરાંત નારદ મુનિ, બલરામ અને ઉદ્ધવ એ શિશુપાલ વધના 2 સર્ગના પાત્રો છે. કૃષ્ણ સાથે આ પ્રત્યેકના જે સંવાદો છે, એ સંવાદો આપણે જોઈએ તો સંવાદ કલા એ માઘની કવિતા કલાનું, એટલે કે માઘની શૈલીનું ત્રીજું મહત્ત્વનું પાસું છે, અને એ છે સંવાદ કલા. માઘના જે સંવાદો છે, એ સંવાદો પણ આ કાવ્યનું એક આકર્ષક તત્વ છે. સંવાદોથી મહાકાવ્યમાં એક નાટકીય તત્વનું આકર્ષણ પેદા થાય છે, ઊભું થાય છે, અને વાચકો એને વધારે ને વધારે વાંચવા માટે પ્રેરાય છે. કાલિદાસના રઘુવંશમાં જોઈએ તો સિંહ દિલીપ સંવાદ લઈએ, રઘુ ઇન્દ્ર સંવાદ લઈએ, કૌત્સ રઘુ સંવાદ લઈએ, કુશ અયોધ્યા સંવાદ વગેરે સંવાદો રઘુવંશના. એ જ રીતે કુમાર સંભવમાં બ્રહ્મા અને દેવોનો જે સંવાદ છે, એ અત્યંત મનોહર સંવાદો છે. કિરાતાર્જુનીયમમાં પણ પ્રથમ 2 જે સર્ગ છે, એમાં દ્રૌપદી પછી ભીમ અને ત્યારબાદ યુધિષ્ઠિરનો જે સંવાદ છે, એ પાત્ર ભિન્નતાની ઝાંખી કરાવનારા ઉત્તમ તત્વ છે. આપણા કવિ માઘમાં નારદ તથા કૃષ્ણનો સંવાદ, બલરામ અને ઉદ્ધવનો સંવાદ, દૂત સાત્યકી સંવાદ, યુધિષ્ઠિર ભીમ સંવાદ વગેરે ઉત્તમ સંવાદો આપણને આ શિશુપાલ વધ મહાકાવ્યમાં પણ પ્રાપ્ત થાય છે. આ જે સંવાદો છે, એ સંવાદોમાં વક્તવ્ય આપનાર જે પાત્રો છે, એ પાત્રનું પોતાનું એક વિશિષ્ટ વ્યક્તિત્વ એમાં દેખાઈ આવે છે. નારદ સંવાદ કર્તવ્યનિષ્ઠ મહર્ષિના ઓજસને પ્રકાશિત કરે છે, તો બલરામનો જે સંવાદ છે, એ શાંત, ઉદાત્ત અને ગંભીર છે. કૃષ્ણના જે વચનો છે, એ જાણે કે દ્રાક્ષા સંમિત છે, મધુર છે. આમ એકંદરે માઘના જે સંવાદો છે, એ સંવાદો ઉત્તમ છે. આમ છતાં પણ એ બાબત નોંધવી જ રહી કે કાલિદાસના સંવાદોમાં જે માધુર્ય જોવા મળે છે, એવું માધુર્ય આપણને માઘના સંવાદોમાં જોવા મળતું નથી. એનું કારણ કદાચ એ પણ હોઈ શકે કે કાલિદાસ કવિ ઉપરાંત એક મહાન નાટ્યકાર પણ હતા, જ્યારે આપણા કવિ એ મહાન પંડિત કવિ છે, એટલે કદાચ એમાં થોડી રૂક્ષતા પણ આવી જવાની શક્યતા છે. એકંદરે માઘના જે સંવાદો છે, એ સંવાદો ઉદાત્ત અને ગંભીર કોટીના હોય એમ જણાય છે. ત્યાર પછી માઘની કવિતા કલાનો ચોથો મુદ્દો છે એમના વર્ણન. મહાકાવ્યની ઉત્કૃષ્ટતાનું મુખ્ય કારણ છે એમાં આવતા જે સુંદર વર્ણનો છે, એ વર્ણનો.
આ વર્ણનો અત્યંત સજીવ અને પ્રભાવશાળી હોય છે. જો કે કાલિદાસે જેવું પ્રકૃતિ વર્ણન સ્વાભાવિક કર્યું છે, કાલિદાસનું જે પ્રકૃતિ વર્ણન છે એકદમ સ્વાભાવિક લાગે, એવું માઘનું પ્રકૃતિ વર્ણન સ્વાભાવિક નથી. આપણા જે કવિ છે માઘ, એ વર્ણનોની સપ્રમાણતા તરફ ધ્યાન આપતા નથી. એમના વર્ણનો ધાર્યા કરતાં વધારે પ્રમાણમાં એમણે વર્ણનો રજૂ કરેલા છે અને એમના જે વર્ણનો છે એ ભારવીની જેમ કૃત્રિમતાથી ભરેલા છે અને આમ છતાં આમાં અપૂર્વ એવી સજીવતા ભરેલી છે, એમ કયા વગર રહી શકાતું નથી. એમના પ્રાકૃતિક કે માનુષી ગમે તે વર્ણનો હોય, એમાં એક જાતની ચમત્કૃતિ છે. પર્વત, ઋતુ, જલક્રીડા, સૂર્યોદય, પ્રભાત વગેરેનું વર્ણન એમણે અત્યંત કુશળતાપૂર્વક કરેલું છે. માઘનું પ્રભાત વર્ણન જે છે એ પ્રભાત વર્ણન 11મા સર્ગમાં એમણે રજૂ કર્યું છે. એ પોતાની જે સ્વાભાવિકતા તથા સરસતા છે એને કારણે સંસ્કૃત સાહિત્યમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે. એટલે કે માઘે જે પ્રભાતનું વર્ણન કરેલું છે એ પ્રભાતનું વર્ણન સંસ્કૃત સાહિત્યમાં માઘ જેવું બીજે ક્યાંય મળતું નથી, એટલે કે અદ્વિતીય સ્થાન ધરાવે છે. શિશુપાલનો આખો જે 11મો સર્ગ છે એ પ્રાતઃકાલીન રંગબેરંગી જે દ્રશ્યો છે એ દ્રશ્યોને રજૂ કરે છે અને એમણે કરેલું રૈવતક પર્વતનું જે વર્ણન છે એ રૈવતક પર્વતના વર્ણનને કારણે વિવેચકોએ વર્ણન વાંચીને એટલા બધા ખુશ થઈ ગયા કે એમણે માઘને ઘંટા માર્ગનું બિરુદ આપ્યું છે. ભારવીના કથાનકનો જે સંબંધ છે એ વનના પ્રદેશો સાથેનો છે, જ્યારે માઘનું જે કથાનક છે એનો જે સંબંધ છે એ દ્વારકા નગરી અને ઇન્દ્રપ્રસ્થ નગરી એ બંને વચ્ચેનો છે. એટલે કિરાતાર્જુનિયમ જે છે એના કરતાં શિશુપાલ વધમાં પ્રકૃતિ માટે અવસર થોડો છે, કારણ કે ત્યાં નગરનું વર્ણન છે અને આમ છતાં માઘનું જે પ્રાકૃતિક વર્ણન છે, પ્રાકૃતિક જે ચિત્રણ છે એ ભારવી કરતાં જરા પણ ઉતરતું નથી. કૃષ્ણની ઇન્દ્રપ્રસ્થ તરફની જે યાત્રા છે એ યાત્રાના પ્રસંગે માઘ પ્રાકૃતિક દ્રશ્યો પર મુગ્ધ થયા છે, એટલે કે એમણે ઘણું પ્રાકૃતિક દ્રશ્યનું વર્ણન ત્યાં કરેલું છે. રૈવતક પર્વત ઉપર કૃષ્ણની સેનાની છાવણીનો જે પડાવ નાખવાનું રહસ્ય છે એ કવિ કથાનકની ધારા રોકીને પોતાના પ્રકૃતિ ચિત્રણની ક્ષુધા શાંત કરવા ઈચ્છતા હોય એમ લાગે છે. માઘ પ્રકૃતિના ઉદ્દીપક રૂપ તરફ વિશેષ ધ્યાન આપે છે અને એટલા માટે રૈવતક પર્વત ઉપરના ઘણા ખરા જે સ્થળો છે એ સ્થળોના વર્ણનોમાં કવિની વિલાસમય પ્રવૃત્તિના દર્શન થાય છે અને એવો આભાસ થાય છે કે કવિ વનવિહાર, સુરતકેલી વગેરે જે ભાવિ ઘટનાઓ છે એ ભાવિ ઘટનાઓ માટે હવે શૃંગારિક પૃષ્ઠભૂમિ જાણે કે તૈયાર કરી રહ્યા છે. માઘે યમક અલંકારોમાં કરેલ જે ષડઋતુઓનું વર્ણન છે એ વર્ણન શબ્દ માધુરી પ્રધાન હોવા છતાં પણ એમાં શબ્દોનું પ્રાધાન્ય છે. યમક અલંકાર છે અને એટલા માટે શબ્દોનું પ્રાધાન્ય છે અને આમ છતાં એ જે વર્ણન છે ષડઋતુઓનું એ અત્યંત કમનીય લાગે છે, મનોહર લાગે છે.
પ્રકૃતિના ભયંકર અને અસુંદર રૂપ પ્રત્યે કવિને અભિરુચિ નથી. એમને તો માત્ર સૌંદર્યનિષ્ઠ કવિ જ આપણને એમના વર્ણનોમાં દેખાય છે. પ્રકૃતિમાં માનવીય ભાવોનો આરોપ સંસ્કૃતના રસિક કવિઓનું એક વિશિષ્ટ લક્ષણ છે. અને આ લક્ષણ માઘમાં સંપૂર્ણ માત્રામાં છે. એકાદ ઉદાહરણ આપણે જોઈએ તો સૂર્યાસ્ત સમયે બીડાતા કમલલતાના તરફ જોઈને કવિ એવું કહે છે કે જેમ કોઈ નાયિકા પોતાના આગમન થઈ રહેલા પ્રિયતમ સામે એકી ટસે જોઈ રહે અને પછી એ જતો રહેતા એના ગમનની દિશા તરફ પણ જોવામાં દુઃખી થઈને અશ્રુજલયુક્ત કમલ જેવા પોતાના નેત્રોને બંધ કરી દે તેવી આ કમલલતા પોતાના પ્રિયતમ સૂર્યને બહુ સમય સુધી ભ્રમર સમૂહરૂપ અશ્રુજળથી યુક્ત પોતાના કમલરૂપ નેત્રોને બંધ કરી રહી છે. અહીં સૂર્યાસ્ત સમયે બીડાતી કમલલતામાં નાયકના વિરહથી પીડાતી નાયિકાનું જે ચિત્રણ કર્યું છે એ ખરેખર હૃદયગમ ચિત્ર છે. આ કાવ્યમાં અન્યત્ર પણ આ કવિએ પ્રકૃતિ ઉપર માનવ ઉચિત જે શૃંગારિક ચેષ્ટાઓ છે એનું મોટા પ્રમાણમાં આરોપણ કર્યું છે. અને એ સમયે કેટલાક અપ્રસ્તુત વિધાનો કરી એમાં પોતાના શૃંગાર સંબંધી જે પાંડિત્ય છે એ પાંડિત્યનો કવિએ પરિચય કરાવ્યો છે. ઉદાહરણ જોઈએ આપણે કે સૂર્યાસ્ત વખતે વિદાય લેતા સૂર્યનું વર્ણન કરતા કવિ કહે છે કે પશ્ચિમ દિશામાં અસ્ત થતાં નિસ્તેજ થયેલા સૂર્યને જેમ કોઈ ગણિકા ધનરહિત વ્યક્તિને કાઢી મૂકે એમ કાઢી મૂકે છે. તો બીજે ઠેકાણે પ્રાતઃકાલના વર્ણન પ્રસંગે ચંદ્રને કોઈ નાયિકાનો પતિ આવતા જેમ એનો ઉપપતિ ઘરમાંથી ભાગી છૂટે એમ પશ્ચિમ દિશામાંથી ભાગી જતો બતાવવામાં આવ્યો છે. આ અને આવા કેટલાય પદ્યોમાં કવિએ યમક અલંકાર વાપર્યો છે. અને આમ છતાં આ યમક સરળ હોવાને કારણે અર્થ પ્રતીતિમાં કોઈ દુષ્કરતા જણાતી નથી. માઘે પ્રાતઃકાલીન સૂર્યનું બાળકના રૂપમાં ચિત્ર દોરીને પોતાના રસપૂર્ણ હૃદયની પ્રતીતિ કરાવી છે. એમણે એ પ્રસંગે દોરેલું જે પ્રાચ્ય દિશામાં થતા સૂર્યોદયનું રંગીન જે ચિત્ર છે એ જોવા જેવું છે. કોઈ સ્ત્રીનો ઘડો કૂવામાં પડી જતાં અન્ય સ્ત્રીઓ એકઠી થઈને મોટા દોરડાથી એને બહાર કાઢે અને એ સમયે મોટો શોરબકોર મચી જાય એવી રીતે સમુદ્રના જળની અંદર પડેલ સૂર્યરૂપી ઘટને દિશારૂપી નારીઓ કિરણોરૂપી દોરડાથી બહાર કાઢી રહી છે. અને એ સમયે પક્ષીઓનો કલાટરૂપ શોરબકોર મચી ગયો છે. અહીંયા જે વર્ણન છે વર્ણનમાં કેટલી મધુરતા છે અને એની જે મનોરમ કલ્પના છે એ અદ્ભુત છે. આ કવિએ બીજા એક પદ્યમાં પ્રાતઃકાલના વર્ણન પ્રસંગે પ્રકૃતિ ચિત્રણ દ્વારા જીવનના સુખ દુઃખના પક્ષ તરફ પણ સૂક્ષ્મ સંકેત કર્યો છે, જે આ પ્રમાણે છે કે પોયણાનું વન શોભાહીન છે તો કમલ સમૂહ શોભા સંયુક્ત છે. એક તરફ ઘુવડ આનંદનો ત્યાગ કરી રહ્યું છે તો બીજી તરફ ચક્રવાક પક્ષી પ્રસન્ન થઈ રહ્યું છે.
સૂર્યનો ઉદય થઈ રહ્યો છે તો ચંદ્રનો અસ્ત થઈ રહ્યો છે. આશ્ચર્યની વાત તો એ છે કે હતભાગ્યની ક્રીડાઓનું પરિણામ અત્યંત વિચિત્ર હોય છે. આ પ્રકૃતિના વિવિધ વર્ણનો ઉપરાંત શબ્દચિત્રો દોરવામાં અને એ દ્વારા ગમે તે કોઈ બાહ્ય દ્રશ્ય આબેહૂબ ખડું કરવામાં પણ આપણા કવિ એટલે કે માઘ અત્યંત નિપુણ છે. આ સિવાય કવિ યુદ્ધ ચિત્રણમાં પણ સિદ્ધહસ્ત છે. યુદ્ધનું વર્ણન કરતા હોય તો જાણે આપણને આંખે દેખ્યો અહેવાલ મળે છે. 19મા સર્ગમાં કરેલું જે યુદ્ધનું વર્ણન છે એ યુદ્ધનું વર્ણન આપણે વાંચીએ તો જાણે એવું લાગે છે કે આપણી નજર સમક્ષ યુદ્ધ થતું હોય. જો કે ત્યાં આગળ કવિ ચિત્રાલંકારોના મોહમાં પડ્યા છે અને એને કારણે દુર્ગમ શૈલી એમણે અપનાવી છે. એમાં આખાને આખા શ્લોક ક્યાંક 2 કે 1 વર્ણમાં પૂરા કરવામાં આવ્યા છે. જેનું સુંદર ઉદાહરણ આપણે જોઈએ તો 19મો જે સર્ગ છે, 19મા સર્ગનો 114મો શ્લોક છે, જેમાં માત્ર વ વર્ણથી એ પૂરો કર્યો છે. દ વર્ણથી પૂરો કર્યો છે. દાદદો દૂધ દુદાહી દાદાદો દુધી દિધાતો દુદાદમ દદદે દુદ્દે દદા દદ દદ દો અદદ. આખો શ્લોક એમણે દ વર્ણથી પૂરો કર્યો છે. અને આ પ્રકારના શ્લોકો માઘની જે ચિત્રાત્મકતા છે એના દ્રષ્ટાંત છે. આવી ચિત્રાત્મક શૈલી અપનાવવામાં કવિએ તત્કાલીન જે કાવ્ય પરંપરા હતી અને તત્કાલીન જે રૂઢિ હતી એ રૂઢિનું એમણે અનુપાલન કર્યું હોય એમ લાગે છે. જ્યારે બાકીનું વર્ણન એકદમ સ્વાભાવિક, ઓજસ્વીતા તથા સજીવતાની દ્રષ્ટિએ સંસ્કૃત સાહિત્યના શ્રેષ્ઠ જે યુદ્ધ વર્ણનો છે એની સામે ટક્કર લે એવું જણાય છે. તો માઘના વર્ણનો પણ અત્યંત રમ્ય છે, સ્વાભાવિક પણ છે. અહીંયા આપણે ત્યારબાદ બાકીના જે મુદ્દા છે એની ચર્ચા બીજા વ્યાખ્યાનમાં આપણે કરીશું.